આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 5 જિલ્લામાં રેડ એલર્ટ. ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સજ્જ. એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટીમ સ્ટેન્ડ બાય. અમદાવાદ, ભાવનગર, દ્વારકામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય. જૂનાગઢ, કચ્છ, મહેસાણામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય. મહીસાગર, પોરબંદર, રાજકોટમાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય. સાબરકાંઠા, સુરત, વલસાડમાં પણ એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય. ભરૂચના જંબુસરમાં છિદ્રા ગામે પાણી ભરાયા. ગામમાંથી લોકોનું સ્થળાંતર કરાયું. કાવી પોલીસના એએસઆઈએ દિવ્યાંગ મહિલાને પોતાના ખભે ઉચકી સ્થળાંતર કર્યું. જંબુસરના મદાફર ગામે વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું. જરૂર પડે લોકોને શાળાઓમાં સ્થળાંતર કરાશે. ભરૂચના જંબુસરમાં નોબર ગામનું તળાવ ઓવરફ્લો થયું. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ભરૂચમાં આમોદ વાગરા રોડ પર ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા. બુવા ગામ પાસે પાણીમાં ટેન્કર ફસાયું. વાગરાથી વાયા બુવા આમોદનો સંપર્ક તૂટ્યો. ભરૂચ ઝઘડિયાના મઢી ઘાટના પાણી ઉતરતા રાહત. મઢી ઘાટના 50 પગથિયા પાણીમાં ગરકાવ. પૂરના પાણી ઉતરતા ખેડૂતોને રાહત. વિસર્જનમાં વિઘ્ન ટળતા ગણેશ મંડળોને રાહત. જંબુસરના મદાફર ગામે વરસાદી પાણી ભરાયા. મદાફર ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ગામના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા. નર્મદાના પાણી અને દરિયાના પાણીનો સંગમ. ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નદી અને દરિયાનો સંગમ થયો. નદી અને દરિયાના અનોખા સંગમના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો. અંબાજીની બજારોમાં પાણી વહેતા થયા. ભાદરવી પૂનમ માટે લગાવેલા સ્ટોરમાં પાણી ઘૂસ્યા. ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા ભક્તો મજબૂર. વડોદરાના વાઘોડિયામાં રોપા ગામે પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા રોપા ગામ બેટમાં ફેરવાયું. ગામમાં અવરજવર કરવાનો રસ્તો બંધ થયો. ગામમાં અવરજવર માટે માત્ર ટ્રેક્ટર એક સહારો. વડોદરાના વાઘોડિયામાં દેવ નદીમાં પાણીની આવક. દેવ ડેમના 3 દરવાજા ખોલી 3698 ક્યુસેક પાણી છોડાયું. વાઘોડિયા તાલુકાના નદી કિનારા ગામને એલર્ટ કરાયા. વાઘોડિયામાં નદીના પાણીએ વિનાશ વેર્યો. ગુગલિયાપુરા, જલારામ નગરીમાં પાણી યથાવત. હજુ પણ કેટલાક મકાનોમાંથી પાણી વહી રહ્યું છે. 24 કલાક વીતવા છતાં હજુ પાણી નથી ઓસર્યું. કડાણા ડેમમાંથી પાણી છોડાતા ડેસર ગળતેશ્વર બ્રિજ ફરી એકવાર ડૂબ્યો. કડાણા ડેમના 12 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા. ઉપરવાસમાંથી કડાણા ડેમમાં પાણીની ભારે આવક. કરજણમાં ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ જોતા કાંઠા વિસ્તારના 12 ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા. સંભુઈ ગામે પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો. ભારે વરસાદને કારણે વડોદરાના ડેસરનું ઈંટવાડ ગામ જળબંબાકાર. ઈંટવાડ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા. કરજણમાં ભારે વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા. માંગરોળ સાંપા રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વડોદરાના ડભોઈમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા. ડભોઈના રાજલી અને અંગુઠણનો સંપર્ક તૂટ્યો. રાજલી અંગુઠણ ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. 2 દિવસથી ગ્રામજનો ઘરમાં પુરાવા મજબૂર.
ડભોઈ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન. ઠાઠર નદીએ તારાજી સર્જતા બંબોજ, વીરપુરા અને ગોવિંદપુરા સહિતના ગામડાના ખેડૂતો ચિંતામાં મુકાયા. પાટણમાં અતિભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. આદર્શ હાઈસ્કૂલ રોડ પર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાટણમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકી. આદર્શ હાઈસ્કૂલ રોડ, પારેવા સર્કલ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાટણમાં ધોધમાર વરસાદથી જૂના બસ સ્ટેન્ડ પાસેના ફ્લેટમાં પાણી ભરાયા. આકાશગંગા ફ્લેટના માર્ગ પર પાણી ભરાયા. પાણી ભરાતા ફ્લેટના રહેવાસીઓને હાલાકી. મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ. ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. પાણી ભરાતા આસપાસની શાળાઓ અને હોસ્પિટલોમાં મુશ્કેલી વધી. ઉપરવાસમાં ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં નદીઓમાં ઘોડાપૂર. ઔરંગાબાદ, કોલક, દમણગંગાના જળસ્તરમાં વધારો થયો. જિલ્લાના 144 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. કપરાડાના 50, ધરમપુરના 39 રસ્તા બંધ કરાયા. જૂનાગઢના માળિયાહાટીનામાં વરસાદ. અકાળા, દુધાળા, કાલિંબડા, કેરાળામાં વરસાદ પડતા પાણી ભરાયા. દાહોદના ધાનપુરમાં નદી નાળાઓ છલકાયા. નાનીમલુ ગામે કોતરમાં વરસાદી પાણીની આવક થઈ. ગામના કોતરમાં પાણી ભરાતા લોકોને હાલાકી. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક. કડાણા ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલાયા. મહી નદીમાં 2.18 લાખ ક્યુસેક પાણી છોડાયું. આસપાસના 128 ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પાળિયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ, ટાવર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સાબરકાંઠાના પોશીનામાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી સેઈ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ઉપરવાસમાં સતત પાણીની આવકથી નદી નાળા છલકાયા. સાબરકાંઠાના પોશીનામાં ભારે વરસાદથી સેઈ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન. નદી કાંઠાના લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના અપાઈ. સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ. બાકરપુર, પીલુદરા, કમાલપુરમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. હનુમાન મંદિર એપ્રોચ રોડમાં પાણી ભરાયા. સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ બાદ મુખ્ય બજારમાં પાણી ભરાયા. બજારમાં પાણી ભરાતા વેપારીઓને ભારે હાલાકી. પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી. પ્રાંતિજમાં મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદથી બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા. લાંબા સમયના વિરામ બાદ કાલાવડ શહેર અને ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. રાજકોટ જસદણના લીલાપુર ગામના રોડ પર પાણી ફરી વળ્યા. લાલાવદર, કામળપુર, ભંડારિયા, આટકોટમાં ધોધમાર વરસાદ. રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. એસ્ટ્રોન ચોક, પોપટપરામાં પાણી ભરાયા. અયોધ્યા ચોક, નાના મોવા, રામાપીર ચોકડી નજીક પાણી ભરાયા. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ. 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ અને નાના મોવા ચોકડી સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ. માધાપર ચોકડી પર વરસાદી પાણી ભરાયા. રાજકોટના પીડી માવલિયા, ગોંડલ ચોકડી વિસ્તારમાં વરસાદ. પડધરી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી. રાજકોટમાં આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.30 ફૂટ બાકી. આજી ડેમની હાલની સપાટી 28.60 ફૂટ. 28.90 ફૂટની સપાટીએ આજી ડેમ થશે ઓવરફ્લો.
નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. પેઢમાલા ગામમાં વરસાદી પાણી ભરાયા. ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાયગઢ, રાજેન્દ્રનગર, બિલપણકંપા, રૂપાલમપુરા, ભાવપુર, અડપોદરામાં વરસાદ વરસ્યો. ધરોઈ ડેમના 8 ગેટ ખોલી 79,540 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. પાણી છોડાતા સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. ધરોઈ ડેમની હાલની સપાટી 617.68 ફૂટ. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ધોવાયો. ડેમના 8 ગેટ ખોલી પાણી છોડાતા કોઝવે ગરકાવ. કોઝવે ધોવાતા વાહનોને ડાયવર્ઝન અપાયું. આરસીસી રોડના પડ પણ નદીમાં ધોવાઈ ગયા. સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. 2 દિવસથી તાપી નદીમાં પાણી છોડાયું. પાણી સુરતના વોકવે પર ફરી વળ્યા. મનપાએ બનાવેલ કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં ભારે વરસાદથી વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક. ડેમના 8 દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડાયું. મધુબન ડેમની સપાટી 77.15 મીટરે પહોંચી. વલસાડમાં તણાયેલા 2 યુવકોને બચાવાયા. કપરાડાના મનાલા ગામ નજીક બાઇક સવાર 2 યુવકો તણાયા હતા. સ્થાનિકોએ જીવના જોખમે યુવકોને બચાવ્યા. જીવના જોખમે પસાર થતી નદીને પસાર કરવાનો યુવકોએ પ્રયાસ કર્યો હતો. છોટાઉદેપુરમાં આધેડ પાણીમાં તણાયા. ચાપરકોટા ગામના આધેડનો તણાતો વિડીયો વાયરલ. ભારે વરસાદથી 2 કાંઠે થયેલી નદીમાં તણાયેલ આધેડને ગ્રામજનોએ બચાવ્યા. આ તરફ અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે પાણી ભરાયા. બોપલથી સનાથલ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ. વેસ્ટર્ન ટ્રંક લાઇનની વાતો વચ્ચે કામગીરી શૂન્ય. સાબરમતીમાં ઉપરવાસમાંથી પાણી છોડાયું. વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલાયા. વાસણા બેરેજમાંથી 24,000 ક્યુસેક પાણી છોડાયું. નદી કાંઠાના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા. સામાન્ય વરસાદમાં અમદાવાદના એસજી હાઈવે વાયએમસીએ ક્લબ પાસે પાણી ભરાયા. પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. અમદાવાદના વિરમગામ માંડલ તાલુકામાં વરસાદ વરસ્યો. વિરમગામ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ભરવાડી દરવાજા, બસ સ્ટેન્ડ, સર્વોદય સોસાયટી, નવાપરામાં પાણી ભરાયા. સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો. ધરોઈ ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી છોડાયું. ગાંધીનગરના સંત સરોવરના 21 દરવાજા ખોલાયા. દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનથી 2 મીટર ઉપર વહી રહી છે. યમુના નદીના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. યમુના ઘાટ અને મયુર વિહાર સહિતના વિસ્તાર પાણી. પંજાબના 23 જિલ્લાના 1900થી વધુ ગામડાઓ પાણીમાં ડૂબ્યા. પંજાબમાં 3.84 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા. 1.5 લાખ હેક્ટર ખેતી પાકનો નાશ થયો. પંજાબમાં સેના અને એનડીઆરએફની ટીમ અનેક દિવસોથી બચાવ કામગીરીમાં લાગી છે. 20,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. પંજાબમાં આશરે 15 દિવસથી પૂરની પરિસ્થિતિથી લોકોને ભારે હાલાકી છે. દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં વધારો યથાવત. યમુના નદી ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહી છે. મયુર વિહાર સહિતના વિસ્તારોમાં યમુનાના પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે હથિની કુંડમાંથી પાણી છોડાઈ રહ્યું છે. યમુના નદીના પાણીએ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં મુશ્કેલી વધારી. છેક મથુરા સુધી યમુનાના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા. પંચમહાલ પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા. 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકના મોત, 2 સામાન્ય નાગરિકોના મોત થયા. સામાન ચઢાવવા માટેનો રોપવે તૂટ્યો હતો.
પાવાગઢમાં માલ સામાન લઈ જતા રોપવેની બોગી તૂટી ટાવર નંબર 1 પાસે ફોલ્ટના કારણે વાયર તૂટ્યો 6 શ્રમિકોના બોગી પડવાના કારણે મોત થયા હોવાની ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી। વિધાનસભા ચોમાસા સત્રની તૈયારીઓ શરૂ। વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે। સત્ર દરમિયાન થતી કામગીરીને આખરી ઓપ આપવામાં આવશે। ચોમાસા સત્રના પ્રથમ દિવસે પૂર્વ સીએમ વિજય રૂપાણીની છબી વિધાનસભામાં મુકાશે। પૂર્વ સીએમના પરિવારના સભ્યો હાજર રહેશે। વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી હાજર રહેશે। આલ્ફા સ્કૂલ હોસ્ટેલ કાંડમાં તપાસ કમિટી પહોંચી હોસ્ટેલ। કમિટીએ શાળા અને હોસ્ટેલના સંચાલકની પૂછપરછ હાથ ધરી। એનઓસી અને સેફટી મુદ્દે પૂછપરછ। આ તરફ જૂનાગઢમાં વિદ્યાર્થીનું માર મારવાની ઘટનાને લઈ કોંગ્રેસે કહ્યું, સરકાર પરિપત્ર કરી કડક વલણ દાખવે। વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના ન બનવી જોઈએ। યાત્રાધામ શામળાજીમાં મનમોહક દ્રશ્યો સર્જાયા। અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી। શામળિયા ભગવાનની નગરીને વાદળોએ ઘેરી લીધા। અંબાજી ભાદરવી મહામેળાનો છઠ્ઠો દિવસ। અંબાજી ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમ્યા। ચેન્નઈથી સંઘમાં અંબાના ચરણે પહોંચ્યો। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ભરૂચના વાલિયામાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા। ગત વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તેમજ હાલના ભાજપના ફતેહસિંહ વસાવા ઝડપાયા। પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। મહેસાણામાં હવસખોર ભુવા પર 8 વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યાનો આરોપ। રંગોલી ગેસ્ટ હાઉસમાં કડીના ચાલાસણના સતીશ પટેલે આચર્યું દુષ્કર્મ। મહેસાણામાં ભુવો સતીશ પટેલ ભોગ બનનારના પિતરાઈ કાકા હોવાનું સામે આવ્યું। યુવતી બીમાર પડતા ભુવા પાસે ગઈ હતી। વિધિના બહાને અડપલા કરી વારંવાર દુષ્કર્મ આચર્યું।